નમસ્કાર, પંચાયત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। રખડતા ઢોરના ત્રાસ મુદ્દે દાહોદમાં કોંગ્રેસના ઉગ્ર ધરણા। દાહોદમાં રખડતા ઢોર અને શ્વાનોના અસહ્ય ત્રાસ વિરુદ્ધ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાને આવી। શહેરના જૂના નગરપાલિકા ચોક ખાતે કોંગ્રેસ દ્વારા પાલિકાના વહીવટ વિરુદ્ધ ઉગ્ર ધરણા યોજાયા। સ્માર્ટ સિટી દાહોદને પશુઓના ત્રાસથી મુક્તિ અપાવવા અને જનતાની સુરક્ષા કાજી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। રખડતા ઢોર અને શ્વાનોને કારણે શહેરમાં અકસ્માતોની હારમાળ સર્જાતી હોવાનો કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો। તાજેતરમાં ગધેડાની ટક્કરથી પૂર્વ નગર સેવકનું મોત નિપજતા પાલિકાની કામગીરી સામે રોષ વ્યાપ્યો। કરોડોની ગ્રાન્ટ છતાં નગરજનો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાના આક્ષેપો સાથે તંત્ર પર આકરા પ્રહાર કર્યા। પાલિકાની ઘોર બેદરકારીને કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા હોવાનું ધરણા દરમિયાન જણાવાયું। રખડતા પશુઓના ત્રાસમાંથી તાત્કાલિક મુક્તિ મળે તેવી ઉગ્ર માંગ સાથે કોંગ્રેસે રણશીંગો ફૂંક્યું। અમે અહીંયા ધરણા પ્રદર્શન પર છેલ્લા 8 દિવસથી બેઠા છીએ અને આવનાર દિવસોમાં આ રખડતા ઢોર, રખડતા કૂતરા અને રખડતા ગધેડાનો નિકાલ ન કરવામાં આવે તો આવનાર દિવસોમાં પણ અમે બેસવાના છે। આવતીકાલે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ અને કહેવાના છે, સાહેબ આ દાહોદ શહેરમાંથી રખડતા ઢોર, રખડતા કૂતરા અને રખડતા ગધેડાનો નિકાલ ન કરો તો અમે આવનાર દિવસોમાં આ મરણ પર ઉપવાસ પર પણ ઉતરવાના છે। આ રખડતા ઢોરને કારણે અમારા પૂર્વ કાઉન્સિલર અને વિરોધ પક્ષના નેતા એમનું અકસ્માતે અવસાન થયું। એવા જ વોરા સમાજના પણ એક આગેવાનનું અવસાન થયું। એવા જ એક બેનશ્રી હતા, એમને શીંગડું વાગવાથી એમનું પણ અવસાન થયું અને દાહોદ શહેરીજનો ઘણાના એવા હાથ પગ ઇન્જર્ડ થયા છે, કેટલાય મૃત્યુ પામ્યા છે। તો એના માટે અમે આ અહીંથી દાહોદ શહેરમાંથી રખડતા ઢોર ને કૂતરાનો યોગ્ય નિકાલ થાય એના માટે અમે અહીંયા ધરણા પ્રદર્શનને ઉપવાસ પર બેઠેલા છીએ અને આ ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને કહેવા માંગીએ છીએ કે આ 11 કરોડ એનિમલ સેન્ટરના આવ્યા અને ગૌ માતાના નામના જે તમે વોટ લઈ રહ્યા છે, ગૌ માતાના નામના જે દાન પેટીના પૈસા કરોડો રૂપિયા આવે છે તો કોના ખિસ્સામાં જઈ રહ્યા છે એનો અમે હિસાબ માંગવા માંગીએ છીએ। સ્માર્ટ સિટીના પણ 3,500 કરોડનો હિસાબ માંગીએ છીએ અને આવનાર દિવસમાં આ નગરપાલિકાને તાળાબંધી કરશું અને જરૂર પડશે તો કલેક્ટર કચેરીનો પણ ઘેરાવ કરવાના છીએ અમે। અને આવનાર દિવસોમાં અહીંયા અમે જ્યાં સુધી આ પ્રશ્નોનો નિકાલ ના થાય ત્યાં સુધી અહીંયા અમે બેસવાના છીએ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારી અને પદાધિકારીઓને છોડવાના પણ નથી।